વલસાડમાં આદિવાસી સમાજના લોકોએ મોટી રેલી યોજી છે। વલસાડના ધરમપુરમાં આદિવાસી સમુદાયના લોકોએ આજે રેલીનું આયોજન કર્યું છે। મોટી કોરવડ ખાતે ચર્ચ હટાવવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધરમપુર તાલુકાના આદિવાસી સમુદાય દ્વારા મોટી રેલી યોજવામાં આવી। ધરમપુર સહિત ગુજરાતમાં ધર્માંતરણના મુદ્દાને લઈને વિવાદ ઉકેલ્યો છે। મોટી કોરવડ અને તેની ખાતે આવેલા દેવળ સ્થળ હટાવવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આદિવાસી સમુદાયના લોકોએ આજે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે। વહીવટીતંત્ર દ્વારા દેવળને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ધરમપુર સહિત ગુજરાતમાં ધર્માંતરણના મુદ્દાને લઈને વિવાદ ઉશ્કેરાયો છે। મોટી કોરવડ ખાતે આવેલ દેવળ સ્થળ હટાવવાને લઈને આદિવાસી સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો। વલસાડથી સમાચાર સામે આવ્યા। વલસાડના ધરમપુરમાં આદિવાસી સમુદાયે મોટી રેલી યોજી। ધરમપુરના મોટી કોરવડ ખાતે જે ખ્રિસ્તી સમુદાયનું જે ચર્ચ છે તે ચર્ચ તોડી પાડવાની વાતને લઈને અહીં આદિવાસી સમુદાયની રેલી યોજવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર કોરવડની અંદર જે છે જે પ્રમાણે પર્યટક સ્થળ છે, પર્યટક સ્થળ સ્પોટ ઉપર જે જગ્યા પર ચર્ચ બનાવવામાં આવ્યું છે તે ચર્ચ છે તે ઉખાડવાની વાત આવતાની સાથે ધરમપુરના આદિવાસી સમુદાય એક રોડ ઉપર આવી ગયા, એક મંચ ઉપર આવી ગયા છે। આપ જોઈ શકો છો તમામે તમામ લોકો ધરમપુર જે ગામની અંદર જે કોરવડ ગામની અંદર જે પ્રમાણે ચર્ચ છે ચર્ચને હટાવવાની વાત આવતાની સાથે જ ધરમપુરના તમામે તમામ આદિવાસી સમુદાય એકજૂટ થઈને અહીં હાલ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવશે પ્રાંત અધિકારીને। ત્યારે અહીંના જે આદિવાસી સમુદાયના જે આગેવાન છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। કલ્પેશભાઈ, શાની રેલી છે? જય આદિવાસી જોહર। કોરવડ ગામે જે ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતિક ક્રોસ જે છે જે ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવ્યું છે એને જે હટાવવાની વાત કરવામાં આવી રહી છે એના વિરુદ્ધમાં આજે અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી સ્પષ્ટ ચેતવણી અને અમારી રજૂઆત કરીએ છીએ કે આને હટાવવાની વાત કરશો તો આદિવાસી સમાજ સાંકી લેશે નહીં, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને બંધારણમાં તમામને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે। ખ્રિસ્તી સમાજ છે, હવે લોકો ધર્માંતરની વાત પણ કરતા હોય છે, શું કહેવું છે આ આદિવાસી સમાજના કેટલા લોકો હજી શું ધર્મ પરિવર્તનમાં જોડાયા? શું લાગે તમને? મને એવું નથી લાગતું કોઈ ધર્મ પરિવર્તનમાં જોડાયું। પોતાની સ્વેચ્છાએ કોઈ પણ ધર્મ પાળી શકે છે અને સૌથી મોટી વાત તો એ તમને કહું છું કે આ ધરમપુરમાં જે મિશનરીઓ આવી છે એમાંથી અનેક લોકોને શિક્ષણ મળ્યું છે અને શિક્ષણ મળવાના કારણે આજે અમારા લોકો ઉચ્ચ હોદ્દાએ બેઠા છે અને ઉચ્ચ હોદ્દા પર બેઠા છે એ લોકોએ અમને સાહેબ કહેવું પડે છે, એ લોકોને તકલીફ થાય છે। તો ખાસ કરીને જે પ્રમાણે આપ જોઈ શકો છો અહીં ધરમપુરની અંદર જે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય દ્વારા રેલી આપવામાં આવી છે, રેલી બાદ આવેદનપત્ર આપવામાં આવશે। કોરવડની અંદર જે પ્રમાણે ચર્ચ બનાવવામાં આવ્યું છે ચર્ચને હટાવવાની વાત આવતાની સાથે ધરમપુરના આદિવાસી સમુદાય એકજૂટ પર આવ્યા છે। ત્યારે હવે જ્યારે સરકાર દ્વારા કે જ્યારે સાધુ સંતો જ્યારે એક તરફ ધર્માંતરની વાત કરતા હતા તો બીજી તરફ ધરમપુરની અંદર આવા પ્રકારના રેલીઓ પણ અપાય છે અને આવેદનપત્ર પણ આપવામાં આવતું હોય છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।